પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ મામલો જિગ્નેશ કારિયા આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કહેવાતા જિગ્નેશ કારિયાએ આજે પોતાના જૂથ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કણાની જૂથ સામે નામજોગ ફરિયાદ અરજી આપી છે અને ગેરકાયદે તાળા તોડી પ્રવેશ કરેલ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। જોવાનું એ છે કે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરે છે, કોણ સાચું કોણ ખોટું પોલીસ તપાસ બાદ સત્ય સામે આવશે, પરંતુ હાલ તો કણાની જૂથ ચેમ્બર ઓફ કોમર્સની કચેરીનો કબજો લઈ બેસી ગયા તે હકીકત છે। આપ જાણો છો કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મારી એક જવાબદારી છે। 2 દિવસ પહેલાં એટલે કે રવિવારે બપોરે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડવામાં આવ્યા છે અને તાળા તોડીને અંદર ઓફિસમાં ઘૂસી ગયા છે। ત્યારે આ બાબતે વેપારીની સાથે ચર્ચા કરતાં વેપારીએ એવું કીધું કે જીતુભાઈ, આ બહુ ખરાબ કૃત્ય કહેવાય। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યું હોય। કોઈ પણ કાયદાકીય ગૂંચવણ હોય અથવા કોઈ પણ હોય તો સરકારી અધિકારીને સાથે રાખીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ, અથવા તો લવાદ છે, મહાજન આપણા ચેમ્બર ઓફ કોમર્સના જે કોઈ પણ સભ્ય છે એમાં લવાદની પણ એક જોગવાઈ છે, તો લવાદને સાથે રાખીને કાર્ય કરવું જોઈએ। પરંતુ ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડવા એ બહુ ખૂબ મોટી વાત છે, એટલે આ વસ્તુ થવી જ ન જોઈએ। એટલે તમારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અમે તમને મતદાન કરીને ચૂંટ્યા હોય ને તમારી પર પૂરો ભરોસો હોય ત્યારે તમારે આ કાર્ય કરવું જોઈએ એવી અમારી સલાહ છે। એટલે હું અને મારી આખી ટીમ બધા વેપારીને મળ્યા। ગઈકાલે મારા ઘરે મિટિંગ રહી હતી અને બધા એવું નક્કી કર્યું કે આ બાબતની પોલીસ ફરિયાદ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવું કોઈ કામ કરે નહીં, અને જે પણ કાયદાકીય આમાં જે કંઈ થતું હોય એ પોલીસને આપણે કહી અને કહેશું કે ભાઈ આમાં જે કંઈ નિયમ પ્રમાણે કાર્યવાહી થતી કરવી જોઈએ એવી અમારી અપેક્ષા છે। ફરિયાદમાં નલિનભાઈ કાનાણી છે, રાજુભાઈ બુદ્ધદેવ છે, સુભાષભાઈ ઠકરાર છે, એની આખી ટીમ છે એમની, બરોબર છે। એના બધાના નામ બી અમે લખ્યા છે। એમની જોડે 8-10 જણા બીજા પણ આવ્યા હતા, એ પણ અમે લખ્યું છે। અને સરદારજી આજે લોકો એવું કહે છે કે મીડિયામાં કે અમારી પાસે બીજી ચાવી હતી ને અમે હોદ્દેદાર છીએ ને, જો તમે હોદ્દેદાર હતા તો તમારે કોર્ટમાંથી ઓર્ડર લઈ આવવો જોઈએ ને, અથવા તો કાયદાકીય કાગળ લઈ અને પોલીસને સાથે રાખીને કબજો લેવો જોઈએ। તમારે જો અમે ગેરકાયદેસર ગયા હોય તો અમે તો ચેમ્બર ઓફની ચૂંટણી કરીને ચેમ્બરના મતદાતાએ અમને મત આપી અને અમે બેઠા છે, અમે કંઈ લેભાગુ તરીકે નહોતા બેઠા ત્યાં। અને રવિવારે બપોરે તાળા તોડવા આ ક્યાં સુધીની વાત છે? સરદારજીને બોલાવી અને તાળા તોડો અને પાછા કયો અમને ચાવી મળી, આનું રેકોર્ડિંગ પણ મીડિયાને આપ્યું છે, પોલીસને પણ આપ્યું છે। આ ખૂબ જ ખરાબ વાત કહેવાય। આવતા દિવસોમાં પોલીસ આની કાર્યવાહી કરશે એવી અમને પૂરી અપેક્ષા છે ને વેપારીને ક્યાંય અન્યાય નહીં થવા દે એવી અમને અપેક્ષા છે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।